ડભોઈથી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે કરવામાં આવી રજૂઆત. રેલ સુવિધા અંગે DRUCC સદસ્ય વડોદરા ડિવિઝન તેમજ પ્રમુખ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ મોહમ્મદ હબીબ લોકંડવાલાએ મેલ દ્વારા જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઈનું 2 અત્યંત મહત્વપૂર્ણ વિષયો તરફ ધ્યાન દોર્યું છે. ટ્રેન નંબર 19101 વિરાર ભરૂચ મેમુમાં મેલ એક્સપ્રેસનું ભાડું હટાવી લોકલ ભાડું લાગુ કરવા માંગ કરી છે. આ ટ્રેન મૂળભૂત રીતે એક લોકલ મેમુ સેવા છે જે સવારે 4:35 વિરારથી ઉપડીને 11:10 ભરૂચ પહોંચે છે. લોકડાઉન દરમિયાન વિશેષ પરિસ્થિતિઓમાં ઘણી લોકલ ટ્રેનોનું ભાડું મેલ એક્સપ્રેસ જેટલું કરવામાં આવ્યું હતું, જેને પાછળથી જનહિતમાં પાછું સામાન્ય કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. આ ટ્રેનમાં આજે પણ મુસાફરો પાસેથી મેલ એક્સપ્રેસનું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેથી આ રૂટ પર રોજ મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરો, MST ધારકો અને સામાન્ય જનતાને દર મહિને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે આ વિસંગતતાને દૂર કરી તાત્કાલિક સામાન્ય લોકલ ભાડું લાગુ કરવા માંગ કરી છે. નો સદુપયોગ અને ડભોઈ કરજણ સુધી લંબાવવા અંગેની ભરૂચ ખાતે પડી રહેતી ખાલી દરખાસ્ત કરી છે. આ ટ્રેન સવારે 11:10 ભરૂચ પહોંચ્યા પછી ત્યાં લાંબા સમય સુધી ખાલી પડી રહે છે, જેથી ટ્રેનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. જો ઉપલબ્ધ સંસાધન આવે તો રેલવેની આવકમાં પણ વધારો થશે અને જનતાને સારી સુવિધા મળશે. આ ટ્રેનને ભરૂચથી આગળ પાલેજ, કરજણ અને ડભોઈ સુધી ચલાવવામાં આવે તો આ ફેરફારથી છોટાઉદેપુર કરજણ જવા માટે વડોદરા સુધીનો લાંબો ફેરો નહીં કરવો પડે. તેઓ સીધા ડભોઈથી આ કનેક્ટિંગ ટ્રેન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. અલીરાજપુર, બોડેલી અને એકતાનગર, કેવડિયા તરફથી આવતા મુસાફરોને ભરૂચ, પાલેજ કે અન્ય સ્થળોએ જવા માટે મોટી સુવિધા મળશે. આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો નાના ખેતમજૂરો, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને થશે. આનાથી તેમના સમયની બચત થશે, પૈસાની ભારે બચત થશે અને તેઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. આ હકારાત્મક પગલાંથી જ્યાં એક તરફ રેલવેને પોતાની ખાલી પડી રહેતી રેકમાંથી વધારાની આવક મળશે, ત્યાં બીજી તરફ ભારતીય રેલવેની કલ્યાણકારી છબી વધુ મજબૂત બનશે. આ પ્રસ્તાવ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને નિર્ણય લેવા લોકંડવાલાએ માંગ કરી છે.